વેરી ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ ટુ બનારસ. તો આપણે રાતના સ્ટે પર આવી ગયા હતા અને હવે આપણે રૂમ ટૂર કરાવશું તમને મિત્રો. તો અમે રોકાયેલા છીએ અત્યારે અંબેર પેલેસ ગેસ્ટ હાઉસ ડોર્મેટરી છે મિત્રો. તો ચાલો આપણે આપણા રૂમ તરફ જઈએ. અહીંથી સ્ટેર્સ છે. ક્લીનલીનેસ મિત્રો સારી છે, તમે અહીંયા રહી શકો છો. તો મિત્રો આ ટાઈપનો આપણો રૂમ છે. સૌમ્ય અહીંયા ઉપર 9 ફ્રેશ થઈને બેઠો છે. એ સવાર આરતી ને બધું કરી આવ્યો મિત્રો. તો આપણી થોડીક તબિયત ડાઉન હતી એટલે આપણે આરામ કર્યો, થોડોક એનર્જી થોડીક રિકવર કરી ને હવે આપણે જઈએ છીએ ઘાટ તરફ. તો તમને ઘાટ બતાવીશ. બોટિંગ પોસિબલ હશે તો આપણે અત્યારે બોટિંગ કરશું ને થોડું સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરશું, કેમ કે થોડુંક ફૂડ ખાવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે મિત્રો, કેમ કે તબિયત થોડીક ડાઉન છે એટલે. તો કંઈ નહીં, ચાલો વ્લોગમાં બના રહેજો. વેલકમ ટુ બનારસ એપિસોડ. તો દોસ્તો આપણે બનારસનો એપિસોડ અહીંથી જ ચાલુ કરીએ છીએ. તમને રૂમ ટૂર કરાવી દીધો મિત્રો. હું સ્ટેમાં આની લિંક એડ કરી દઈશ આ હોટલની, તો તમે પણ ચેકઆઉટ કરી શકો છો મિત્રો. ફાઇનલી વી હેવ રીચ્ડ એટ ગોદલિયા ચોરાહા. તો મિત્રો અહીંથી બધું જ સ્ટ્રીટ ફૂડ આઇટમ ને બધું જ તમને અહીંથી મળી રહેશે. તો મિત્રો આજે આપણે ફર્સ્ટ ટાઈમ મલાઈ ટોસ્ટ ટ્રાય કરવાના છીએ ગોદલિયા ચોરાહા, ગોદલિયા ચોક. મલાઈ ટોસ્ટ આવી ગયું છે મિત્રો. ફાઇનલી દોસ્તો આપણે એક ફેમસ જગ્યા એટલે રામ ભંડાર ચાટમાં આપણે આવી ગયા છીએ. બહુ મસ્ત જગ્યા છે, એકદમ ભીડ છે અત્યારે, એકદમ ભીડવાળું માહોલ છે મિત્રો. ટેસ્ટ જ એવો છે મસ્ત, એટલે અહીંયા ભીડ જ એટલી છે મિત્રો. તો આફ્ટર ટ્રાઈંગ પાન હવે આપણે આવી ગયા છીએ બ્લુ લસ્સી શોપ પર, જે એકદમ લાલ રહી ગઈ મિત્રો પાન ગાઈને. હવે આપણે નેક્સ્ટ આવ્યા છીએ બ્લુ લસ્સી શોપ પર. તો આ તમે પાછળ જોઈ શકો છો બધા ફોટોઝ આ બ્લુ લસ્સી શોપ પર લાગેલા છે મિત્રો. તો હવે આપણે આવી ગયા છીએ અત્યારે રસ્તામાં દેખાઈ ગયા આપણને સોવેનિયર શોપ. તો આપણે કંઈક ફ્રીજ મેગ્નેટિક એકાદું લઈ લઈએ આપણે. ભૈયા હાઈ બોલ રે પીછે છે. તો ચાલો મિત્રો, એક ફ્રીજ મેગ્નેટ મને ગમ્યું છે. આ બંને ગમ્યા છે, આ ઉપરવાળું બી ગમ્યું, આ નીચેવાળું બી ગમ્યું. 30 રૂપીસનું ફ્રીજ મેગ્નેટ કહે છે મિત્રો. કંઈ નહીં, આપણે લઈ લઈએ. તો મિત્રો આપણે મણિકર્ણિકા ઘાટ જોઈને આવ્યા, બટ નબળા દિલવાળાનું કામ નથી મિત્રો એ જગ્યા, ને વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અલાઉડ નથી ત્યાં. તો રોવાડા ઊભી થઈ જાય એવી જગ્યા છે મિત્રો. ચાલો મિત્રો, તો આપણે હવે મણિકર્ણિકા કુંડ બાજુ આવી ગયા છીએ. શું કહેવાય આને? મણિકર્ણિકા કુંડ મિત્રો જોઈ શકો છો તમે. ફાઇનલી મિત્રો આપણે કરી લીધી છે હવે બોટ. અહીંથી જઈએ છીએ આપણે 80 ઘાટ અને ત્યાંથી આપણે જઈશું હોટલ. તો ઠીક રાઈટ, લાઈફ જેકેટ આપણે પહેરી લીધી છે મિત્રો. એ બેઠો છે ક્લીન કન્ડિશનમાં. આજો ભાઈ ખોલો. બોટ આખી ભરાઈ ગઈ છે મિત્રો. તો આપણે મણિકર્ણિકા ઘાટેથી આપણે નીકળશું. મિત્રો આપણે આરતી એન્જોય કર્યા પછી આપણે આવી ગયા છે હવે કાશી ચાટ ભંડાર. તો અહીંનું ફેમસ જગ્યા છે મિત્રો, ને પાછળ તમે ભીડ જોઈ શકો છો મિત્રો. We are here at Kashi Chaat Bhandar. The crowd is too high.
ઓ ભાઈ સાહેબ. તો મિત્રો આપણે આવતીકાલે જશું અહીંયા દર્શન કરવા. આ ગેટ નંબર 1 છે, તમે જોઈ શકો છો મિત્રો. કાશી વિશ્વનાથ ગેટ નંબર 1. 3x કરીને દેખાડો મિત્રો. મંદિર દેખાય છે. બહુ જ ભીડ છે એકદમ મિત્રો. Now we are going to Pizzeria Vatica Cafe. On this side. તો મિત્રો પિઝેરિયા કેફે તો રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું હતું, એટલા માટે હવે આપણે ખાઈએ છીએ મેગી. અચ્છા સિગાટ. તો મિત્રો આપણે થોડી હોળી રમી લીધી અને આપણે ત્યાં પહોંચ્યા છીએ પિઝેરિયા કેફે. આ સિઘાટ ઉપર આવેલું છે ને અહીંયા એપલ પાઈ ખૂબ જ વખણાય છે. અને મિત્રો તમને ખબર ના હોય તો આ ઇન્ડિયાનું ફર્સ્ટ પિઝેરિયા છે. અહીંનું જૂનામાં જૂનું રેસ્ટોરન્ટ છે મિત્રો. આ 1992માં ઓપન થયેલું હતું. અહીં વુડ ફાયર પીઝા બી બહુ મસ્ત મળે અને આની ફેમસ સ્પેશિયાલિટી છે એપલ પાઈ. તો મિત્રો આપણે ટ્રાય કરવાના છીએ એપલ પાઈ. તો બ્લોગમાં બના રહેજો. ચેકિંગ ધ મેન્યુ કે કાંઈ સસ્તું મળી જાય તો. સસ્તું તો છે નહીં મિત્રો કંઈ. બધું 300 400 500 ને એવું જ છે આમાં તો. ફાઇનલી મિત્રો આપણો વાટિકા સ્પેશિયલ પિઝા આવી ગયો છે મિત્રો. બધું ટોપિંગ છે આમાં. તો ફાઇનલી મિત્રો આપણી એપલ પાઈ જે એની ફેમસ છે એ આવી ગઈ છે. આપણે ખાઈને તમને રિવ્યૂ આપીશ કેવું છે.